નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારી પ્રશ્ન બેંક છે, પર્યાવરણ પેપર છે, ધોરણ 5 પ્રકરણ 13, 14 2 ચેપ્ટર છે, તારીખ 21ના રોજ જે પેપર છે એમના વિશે વાત કરવાના છે। કુલ ગુણ રહેશે તમારા આ માટે 25 માર્ક્સનું તમારું પેપર છે। ઓકે, હવે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 13 અને 14। પહેલો ક્વેશ્ચન છે કે ભૂમિ પ્રદેશો આબોહવા સંસાધનો જેમ કે ખોરાક, પાણી, રહેઠાણ, આજીવિકા, સાંસ્કૃતિક જીવન વચ્ચે જોડાણ સાધે છે। મુશ્કેલભર્યા અને દુર્ગમ વિસ્તારોમાં લોકોનું જીવન જીવવા કે ગરમ અને ઠંડા રણમાં પ્રદેશોમાં આપણે એમના વિશે લખવાનું છે। ઓકે, હવે નીચે આપેલા પ્રશ્નના જવાબ વિકલ્પોમાંથી પસંદ કરી સાચો જવાબ લખો। કોઈ પણ 5 લખવાના રહેશે। તો અહીંયા પહેલો છે ક્વેશ્ચન, કુલ ગુણ 5 છે। પહેલો ક્વેશ્ચન છે મનાલી એ કેવા પ્રકારનો વિસ્તાર છે? તો કે મનાલી એ પહાડ વિસ્તાર છે। મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો કે મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું છે। નીચેનામાંથી તો પહેલા તો પહાડી વિસ્તાર, બીજું આવશે ઉત્તરાખંડમાં આપેલું છે, હિમાચલ પ્રદેશમાં આવેલું છે। પછી જોઈએ નીચેનામાંથી દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? તો કે કાશ્મીરી પશ્મિના છે। કે કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? તો કે કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને ઝરૂખો કહે છે। લેહની ભાષામાં ઝૂલે ઝૂલે શબ્દનો અર્થ શું થાય છે? તો કે લેહ ભાષામાં ઝૂલે ઝૂલે શબ્દનો અર્થ થાય છે સુસ્વાગતમ, સુસ્વાગતમ। ઓકે, હવે આગળ છે રેમ્બો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંપતા લોકોને શું કહે છે? તો કે અહીંયા આવશે લેખા। ઓકે, હવે કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે, તો કે શાક માર્કેટ, બેકરી, ફૂલ બજાર કે તળાવ? અહીંયા શું આવશે? તો કે તળાવ। ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે? તો કે અહીંયા કહે છે એના લોનાર। શ્રીનગરમાં મોટાભાગના લોકો કેવા ઘરોમાં રહે છે? તો કે ડોંગામાં રહે છે। નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટાને ચરવા લઈ જાય છે? તો કે અહીંયા આવશે બાકરવાલ। કાશ્મીરની આબોહવા કેવી છે? તો કે ઠંડી। ઠંડુ રણ કોને કહેવાય છે? તો કે લેહને। ભૂમિકા કયા સરોવરમાં શિકારાનો આનંદ માણે છે? તો કે નળ સરોવરમાં। તાશીનું ઘર શેનું બનેલું છે? તો કે તાશીનું ઘર ઈંટોનું બનેલું છે। ચાંગથાંગ દરિયાની સપાટીને આશરે કેટલા મીટર ઊંચું છે? તો કે 7000। હવે એવી જ રીતે અહીંયા પાછું આપેલું છે તમારે પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યામાં કોઈ પણ 3 લખવાની છે। પશ્મિના ખાલી જગ્યા જગ પ્રસિદ્ધ છે। પશ્મિના ઊન માટે જગ પ્રસિદ્ધ છે। ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી કયું છે? પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા કેવી થાય? હવા તો કે પાતળી થાય છે। ઓકે, અહીંયા શું આવશે? પાતળી। ઓકે, ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જેને ખાલી જગ્યા કહેવાય છે? ખાલી જગ્યા રણ કહે છે, તો કે ઠંડુ રણ। હવે અહીંયા તમને અલગ અલગ આપેલા છે, 9 ખાલી જગ્યા છે, 9માંથી 3 લખવાની છે। કાશ્મીરમાં સૌથી વધુ ખાલી જગ્યા ફળની ખેતી થાય છે, તો કે આવશે સફરજન। હવે જોડકા જોડો। ઓકે, પ્રશ્ન 2 અને એનો બી જોડકા જોડો, કોઈ પણ એક લખવાનું છે। ઝૂંપડું તો એમાં શું આવશે? ઘાસમાંથી। તંબુ તો કે કાપડમાંથી। આગળ જોઈએ ઈગલું તો કે બરફમાંથી। ભૂગો તો કે માટી, ઘાસ અને છાણમાંથી। અહીંયા આવશે ચાંગપા તો કે જાતિ છે। લોનાર કે તંબુ છે। હવે પ્રશ્ન નંબર 3, હવે ભારતના રાજકીય નકશાનું અવલોકન કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। કોઈ પણ 5। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહેશે। હવે અહીંયા તમને ટોટલ 15 ક્વેશ્ચન છે જે નકશામાં દર્શાવે છે એ પ્રમાણે લખવાનો છે। ભારતની ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ 2 રાજ્યના નામ લખો। ઉત્તર એટલે ઉપર સર, તો લખી નાખવાનો છે આપણે કાશ્મીર અને
હિમાચલ પ્રદેશ. અરબ સાગર ભારતની કઈ દિશામાં આવેલ છે? લખવાનું છે. બંગાળની ખાડી પાસે કયા બે દેશ છે? તો કે આ બંગાળની ખાડી છે. એની બાજુના બે દેશ મ્યાનમાર અને બાંગ્લાદેશ. ઓકે. ભારતની ઉત્તર દિશાએ કયા રાજ્યો આવેલા છે? તો ઉપરના રાજ્યો ઉત્તર દિશાના છે, લખવાના છે. ગુજરાતનું પાટનગર તો કે ગાંધીનગર છે. મુંબઈ ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રમાં. હિન્દ મહાસાગર કઈ દિશામાં આવેલું છે? તો કે દક્ષિણ દિશામાં આવેલું છે. તો આવી રીતે તમારે નકશા ઉપરથી ટોટલ 15 ક્વેશ્ચન છે. 15 ક્વેશ્ચન લખવાના રહેશે. આ માટે તમને સમય મળી રહેશે 1 કલાકનો. અને વિદ્યાર્થી મિત્રો, તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ નથી કર્યું તો જલ્દીથી તમારું નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને સરળતાથી બધા જ પેપર મળી રહે. ચેનલ પર પહેલીવાર મળી આવ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બધા જ ક્વેશ્ચન પેપર ઓરિજિનલ રૂમ મારી ચેનલ પર મળી રહેશે. હવે પ્રશ્ન નંબર 4 અ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કોઈ પણ બે ગુણનો ક્વેશ્ચન રહેશે. ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પત્તામાં મહેલની જેમ ગબડી જાય છે. તો કે ખરું. ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસવું જોઈએ નહીં. તો કે ખોટું. બેસવું જોઈએ. અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે. અતિ વરસાદને લીધે નહીં. ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે. ખરું. ખૂબ ઝડપથી ફૂંકાતા પવનોને વાવાઝોડું કહે છે. ખરું. ભૂકંપ સમયે ઘરમાં જ રહેવું જોઈએ. તો કે ખોટું. બહાર નીકળવું જોઈએ. પ્રશ્ન નંબર 4 બી. મને ઓળખો અને મારું નામ લખો. મારા અવાજથી ધરતી ધ્રુજી ઉઠે છે. તો કે ભૂકંપ. હું તાત્કાલિક સારવાર માટે થતો ડાયલ નંબર છું. તાત્કાલિક સારવાર માટે 108. હું જંગલમાં લાગતી આગ છું. તો કે દાવાનળ. હું ભૂકંપ માપવાનું સાધન છું. બેરોમીટર. હું ચોરી, લૂંટફાટ, મારામારી સમયે પોલીસ મદદ માટે ડાયલ કરો નંબર છું. તો કે 100 નંબર. લાંબા સમયે વરસાદ ન આવવાથી મારી સ્થિતિ જ સર્જાય છે. તો કે દુષ્કાળ. ઓકે. મારા આવવાથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે. તો કે દરિયાઈ વાવાઝોડું. ઓકે. હવે પ્રશ્ન નંબર 5નો અ. કોઈ પણ એક લખવાનો છે. કુલ ગુણ 2 છે. ઓકે. અહીંયા 3 ક્વેશ્ચન છે. 3માંથી કોઈ પણ એક લખવાના રહેશે. પ્રશ્ન નંબર 5 અને એનો બ. તો અહીંયા તમને નીચેના પૈકી એક માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. કોઈ પણ એક લખવાનો છે. અહીંયા છે ભૂકંપ બચવા માટેના કાર્યો અને બાદમાં લેવાતા પગલાં, વાવાઝોડું, સુનામી. ઓકે. ટોટલ 3 છે. 3માંથી તમારે કોઈ પણ જે વર્ગ શિક્ષકો કહેશે એ એક લખવાનો રહેશે. તો આ તમારું ધોરણ 5નું પર્યાવરણ પેપર છે. આવી રીતે બીજા પેપરને જોવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો.